નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ JMB ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે સુરેખ પથ પર ગતિ ચેપ્ટરની અંદર પથલંબાઈ અને સ્થાનાંતર વિશેનો તફાવત, એને લગતો દાખલો એ બધું જોઈ ગયા. હવે આજે એના પછીના ટૉપિકમાં એ જ મુદ્દાઓનો ઉપયોગ કરીને એ જૂના જે મુદ્દાઓ હતા સ્થાનાંતર પથલંબાઈ, એની મદદથી જ આપણે એના પછીના ટૉપિકને ક્લિયર કરીશું. ચાલો, આજનો આપણો ટૉપિક છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. ઝડપ, વેગ એ બધાથી તમે બધા માહિતગાર છો. એ વિશે તમે 9મા ધોરણમાં ઘણું બધું ભણી પણ આવ્યા છો, બરાબર. ચાલો, હવે એ બંને વચ્ચે શું તફાવત છે, બંનેની ડિટેલ જોઈએ. ચાલો, પહેલો ટૉપિક આપણે જોઈશું સરેરાશ ઝડપ. ધ્યાનથી સમજજો. આમ ઘણી વખતે આપણને એમ થાય કે ઝડપ અને વેગ સરખા જ છે કે જુદા જુદા. ચાલો, બંને જુદી જુદી રાશિઓ છે, પણ અમુક ખાસ પ્રકારના સંજોગોમાં બંનેના મૂલ્ય આપણને સરખા પણ મળશે, બરાબર. બંને રાશિઓ એવી છે કે બંનેના એકમ સરખા, સ્થાનાંતર પથલંબાઈ જેવું જ છે. ચાલો, કોઈ કણ સીધા માર્ગ પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને સ્થિર થતો હોય તો એના માટે સ્થાનાંતર પણ સરખું મળશે, પથલંબાઈ પણ સરખી મળશે. એક્ઝેક્ટલી એવો જ ઝડપ અને વેગ માટે છે. જો સ્થાનાંતર પથલંબાઈ સરખા થતા હોય તો તે સંજોગોમાં ઝડપ અને વેગ પણ સમાન બનશે. સમજો ફરક શું છે આપણે જોતા જઈએ. ચાલો, પહેલાં સરેરાશ ઝડપ ક્લિયર કરીએ, પછી સરેરાશ વેગ ક્લિયર કરીએ અને અંતે એ બંને વચ્ચે તફાવતના 3-4 મુદ્દા જોઈશું, જેથી કરીને તમને આખો ટૉપિક ખૂબ સરળતાથી સમજાઈ જાય. સરેરાશ ઝડપ, શરૂઆત ઝડપથી કરીએ. સરેરાશને બાજુ પર રાખો. ચાલો, ઝડપ એટલે શું? તો પદાર્થે એકમ સમયમાં કાપેલું કુલ અંતર એને ઝડપ કહેવામાં આવે. ચાલો મિત્રો, તમે ભૂતકાળથી જ્યારે પણ વ્યાખ્યાને સૂત્ર સ્વરૂપે રજૂ કરો છો ત્યારે એક બાબત નોટિસ કરજો. જ્યારે વ્યાખ્યામાં કોઈ રાશિને આપણે એકમ કહી હોય, એક મૂલ્ય જેટલી કહી હોય, જોજો એકમ મૂલ્ય ધરાવતી જે કોઈ રાશિ હોય, આ એક વ્યાખ્યા જોઈ લો. ચાલો, એકમ સમય જો તમે એકમ મૂલ્યનો લીધો હોય તો હંમેશા સૂત્ર બનાવો ત્યારે એ વસ્તુ છેદમાં આવશે. જે કોઈ રાશિને વ્યાખ્યામાં એકમ શબ્દ વડે દર્શાવી, એકમ મૂલ્ય ધર્યું હોય, એ હંમેશા છેદમાં આવે. એકમ સમયમાં કાપેલ અંતર અને સૂત્રમાં ગોઠવવું હોય તો સમય છેદમાં, અંતર અંશમાં. ચાલો, આ ઝડપની વ્યાખ્યા થઈ, જે તમને જાણો છો, ભણીને આવ્યા છો, નવું નથી આ. હવે સરેરાશ ઝડપ તરફ જઈએ. જ્યારે કોઈક સમયગાળો હોય આપણી પાસે, સમયગાળો એટલે શું કે ચાલો આટલા સમયે કણ અહીંયા છે, એ પછીના આટલા સમયમાં કણ અહીંયા ગયો, તો જે સમયગાળો પડે છે, આપેલા સમયગાળામાં પદાર્થ કેટલું અંતર કાપે, એને આપણે સરેરાશ ઝડપ તરીકે ઓળખીશું. જો અહીંયા છેદમાં સમય નથી પણ સમયગાળો છે. સમયગાળો ધેટ મીન્સ કે કોઈ જુદા જુદા બે સમયો આપણને આપેલા હશે, એની વચ્ચેનો આપણે ગાળો શોધવાનો રહે કે આટલાથી આટલા સમયમાં કેટલો સમયગાળો બને છે. ચાલો સમજો, સરેરાશ ઝડપની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? તમે સરળ શબ્દમાં લખી શકો કે કોઈક પદાર્થે કાપેલ કુલ અંતર એટલે કે પથલંબાઈ અને એ અંતર કાપવા માટે લીધેલા સમયના ભાગાકારને, અથવા ભાગાકાર માટે બીજો શબ્દ આપણી પાસે છે ગુણોત્તર. તો આ ગુણોત્તરને આપણે સરેરાશ ઝડપ તરીકે ઓળખીએ છીએ. બહુ સરળ સૂત્ર છે, પથલંબાઈ અને સમયનો ભાગાકાર. જ્યારે વેગ ભણીશું ત્યારે પણ અંતરને સમય જવાનો, પણ વેગમાં જે અંતર આવશે એ સ્થાનાંતર હશે. બસ આટલો જ ફરક છે. ધ્યાનથી એક બાબત ક્લિયર કરો કે શરૂઆતમાં આપણે અંતર શબ્દના બે જુદા જુદા સ્વરૂપ જોયા કે અંતર એના બે પ્રકાર છે, પથલંબાઈ હોઈ શકે અથવા સ્થાનાંતર હોઈ શકે. એક્ઝેક્ટલી એવું જ કે જ્યારે આપણે અંતર ભાગ્યા સમય કરીને ઝડપ મેળવવાના છીએ ત્યારે જો પથલંબાઈ લઈશું અને ભાગ્યા સમય કરીશું તો આપણને મળશે ઝડપ, અને જો સ્થાનાંતર અને સમયનો ભાગાકાર કરીશું તો આપણને મળશે વેગ. જેમ પથલંબાઈ અદિશ છે અને સ્થાનાંતર સદિશ છે, એ જ રીતે ઝડપ અદિશ બનશે કારણ કે પથલંબાઈ અદિશ છે, અને વેગ જે છે એમાં સ્થાનાંતર સદિશ હોવાથી વેગ એ સદિશ રાશિ બનશે. ચાલો બાકીના મુદ્દાઓ ક્લિયર કરીએ. ઝડપ, એનો એકમ કયો? સૂત્ર પરથી એકમ બનાવી લેવાનું. ચાલો, ઉપર છે અંતર. SI પદ્ધતિમાં આપણે મીટર એકમથી માપીએ છીએ. છેદમાં સમય જે છે આપણે SI પદ્ધતિમાં એને સેકન્ડ લીધો છે, તો આપણો એકમ થશે ઝડપ માટેનો એકમ મીટર પર સેકન્ડ.
નેક્સ્ટ મુદ્દો એ કેવી રાશિ છે તો જુઓ, સમય તો પોતે અદિશ છે, સમયને કોઈ દિશા નથી. પથગંબાઈ પણ અદિશ રાશિ છે. તો આ બંને અદિશ રાશિ છે, એટલા માટે ઝડપ જે છે તે અદિશ રાશિ બનશે. એના વર્ણન માટે દિશાની જરૂર પડતી નથી. નેક્સ્ટ મુદ્દો, પથગંબાઈ સમય તો હંમેશા ધન જ રહે, ઋણ સમય અસ્તિત્વમાં નથી. પથગંબાઈ હંમેશા ધન મળે, દેટ મીન્સ કે ઝડપ પણ હંમેશા આપણને ધન જ મળશે. તમે થોડુંક યાદ કરજો, જેમ પથગંબાઈના મુદ્દાઓ હતા એ જ પ્રકારના અહીંયા પણ મુદ્દા છે. પથગંબાઈમાં આપણે લખ્યું કે પથગંબાઈ હંમેશા ધન મળશે, બરાબર, એ ઋણ નહીં મળી શકે. એવું જ અહીંયા પણ, કેમ તો અહીંયા પથગંબાઈ અને સમયનો જ ભાગાકાર છે. તો પથગંબાઈના મુદ્દાઓ ફરી એકવાર વાંચવાનું, પછી આ મુદ્દા બહુ સરળતાથી આપણને યાદ રહેશે. ચાલો હવે પછી વેગ તરફ આગળ વધીએ. વેગ એટલે પદાર્થે એકમ સમયમાં કરેલ સ્થાનાંતર. શબ્દ પકડજો. ચાલો, વેગ સદિશ રાશિ છે, કારણ કે સ્થાનાંતર પોતે સદિશ હોવાથી વેગ પણ સદિશ રાશિ છે. સરેરાશ વેગ કેવી રીતે શોધાય? જોજો, અહીંયા પથગંબાઈ ભાગ્યા સમયગાળો કર્યો તો અહીંયા આવશે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, અને કહેવાશે સરેરાશ વેગ. આ સંજ્ઞા જે છે એને આપણે આ સ્મોલ વી છે એના ઉપર 12ની સંજ્ઞા મૂકી છે, સરેરાશ માટેની સંજ્ઞા છે, એટલે આપણે એને 12V તરીકે દર્શાવીશું. ચાલો, એનું સૂત્ર બનાવવું હોય તો આપણે કંઈક ધારણા બાંધીએ. સમજો, આવા સૂત્રો જોઈને મિત્રો ગભરાવાનું નહીં, આવા સૂત્રો તો બહુ સરળ છે, આનું વર્ણન પણ બહુ સરળ છે. જ્યારે આવા સૂત્ર આવે, ચાલો આ શું ઇન્ડિકેટ કરે છે તમે ધ્યાનથી જોશો એટલે તમને પણ આઈડિયા આવી જશે. જોજો, આનો મતલબ એવો કંઈક થાય કે ચાલો આપણે અંતિમ ઓછા પ્રારંભિક કરીએ છીએ તો x1 જે થયું તે પ્રારંભિક, x સંજ્ઞા છે સ્થાન માટેની. તો સમજો, આ પ્રારંભિક સ્થાન થયું, આ અંતિમ સ્થાન. ચાલો, આ અંતિમ સમય, આ પ્રારંભિક સમય. તો તમે આ સૂત્રનું વર્ણન શું લખી શકો? ધારો કે કોઈ કણ t1 સમયે કયા સ્થાન પર છે? x1 સ્થાન પર છે. એ જ કણ t2 સમયે કયા સ્થાન પર પહોંચે છે? x2 સ્થાન પર પહોંચે છે. તો આવા સંજોગોમાં સ્થાનમાં થયેલો ફેરફાર કેટલો હતો? અંતિમ સ્થાન x2 માઇનસ પ્રારંભિક સ્થાન x1. એ માટે લીધેલો સમય કેવી રીતે મેળવવો? તો અંતિમ સમય t2 માઇનસ પ્રારંભિક સમય t1. જ્યારે આવો ફેરફાર આવે છે અથવા તફાવત શોધીએ છીએ, બાદબાકી કરીએ છીએ, ત્યારે એ તફાવતને દર્શાવવા માટેની પણ આપણી પાસે એક સંજ્ઞા છે, એને આપણે ડેલ્ટાની સંજ્ઞા આપણે દર્શાવીએ છીએ. ધ્યાનથી જુઓ, એક્સના મૂલ્યનો ફેરફાર છે, સ્થાનના મૂલ્યનો ફેરફાર છે, તો એને આપણે ડેલ્ટા એક્સ કહીશું. સમયનો ફેરફાર છે તો એને આપણે ડેલ્ટા ટી તરીકે દર્શાવીશું. અહીંયા જો વર્ણન આપણે લખેલું જ છે, x1 અને x2 એ અનુક્રમે એટલે x1 સ્થાન તે t1 માટેનું અને x2 સ્થાન તે t2 સમયનું સ્થાન છે. ચાલો આગળ વધીએ. અહીંયા જે રાશિઓનો ભાગાકાર છે, પથગંબાઈ અને સ્થાનાંતર બંને એકમો તો સરખા છે, સમયનો એકમ તો સેકન્ડ જ છે, તો બંને રાશિઓના એકમો સમાન થશે. જુઓ, એકમ મીટર પર સેકન્ડ, અહીંયા પણ મીટર પર સેકન્ડ. શા માટે મીટર પર સેકન્ડ? તો અંતર અને સમયનો ભાગાકાર કરવાનો છે. અંતરનો SI પદ્ધતિમાં એકમ મીટર છે અને સમયને આપણે સેકન્ડમાં લઈએ છીએ. રોજિંદા વ્યવહારમાં એટલે કે આપણે જ્યારે વાહનોના વેગ કે દર્શાવતા હોઈએ ત્યારે જનરલી આપણે મીટર પર સેકન્ડ એ બહુ નાનો એકમ છે, એટલા માટે આપણે કિલોમીટર પર કલાક એકમ પસંદ કરીએ છીએ. આપણે બધા સરેરાશ ઝડપને એ બધું વિશે જાણીએ છીએ કે દાખલા તરીકે કોઈક વાહન છે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે. ધારી લો કે કોઈક વેહિકલ 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે, તો એનો સરેરાશ વેગ આપણે કેટલો કહીશું? 50 કિલોમીટર પર કલાક. આનો એવો મિનિંગ નથી થતો કે વાહન દરેક સમયે એની સ્પીડ 50 પર જ કાંટો હશે. કોઈક જગ્યાએ કંઈક અડચણ આવે, ટ્રાફિક હોય તો 50 કરતાં ઓછી થઈ હશે, ખુલ્લો રસ્તો હશે તો 50 કરતાં વધી હશે, પણ 1 કલાકના સમયગાળામાં એની સરેરાશ જો આપણે કરીએ તો એ આપણને 50 કિલોમીટર પર કલાક મળે છે. ચલો, એના વિશે પણ આપણે આના પછીના નેક્સ્ટ ટોપિકમાં જઈશું ત્યારે ભણીશું. હાલમાં આટલી વસ્તુ સમજી ગઈએ. ચાલો, એના વ્યવહારમાં કિલોમીટર પર કલાક એકમમાં પણ એને દર્શાવવામાં આવે છે. આ સદિશ રાશિ છે. ચાલો, જ્યારે સુરેખ પથ પર ગતિ, આપણે આ ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિની જ ચર્ચા કરીએ છીએ. સીધા માર્ગ પર જ્યારે ગતિ હોય ત્યારે માથા પર સદિશો માટે એમ જનરલી આપણે માથા પર તીરની સંજ્ઞા દર્શાવીએ છીએ. જોજો, વીને સદિશ દર્શાવવું હોય તો આ રીતે એરો અથવા તીરની નિશાની ઉપર મૂકવામાં આવે. પણ સુરેખ પથ પર ગતિ માટે ચાલશે, આપણે પ્લસ કે માઇનસની સંજ્ઞાથી પણ દર્શાવી શકીએ. જો અહીંયા ચોખવટ કરેલી છે કે એના માટે
સંકેત એટલે કે સરેરાશ વેગનો સંકેત કયો છે v, એના પર તીરની નિશાની ઉપયોગ કરતા નથી. તીરની નિશાનીની અહીંયા જરૂર નથી. સુરેખ પથ પર ગતિ છે એટલે આપણે પ્લસ કે માઇનસ સંજ્ઞા વડે પણ વેગને દર્શાવી દઈશું. સુરેખ પથ એટલે સીધી દિશામાં જતું હોય, આપણે ધારેલી ધન દિશામાં જતું હોય તો પ્લસ વી કહેવાય અને રિટર્ન આવતું હોય તો માઇનસ વી તરીકે દર્શાવીશું. ચાલો આગળ વધીએ. જેમ સ્થાનાંતરનું મૂલ્ય ધન ઋણ કે શૂન્ય આવી શકે તેમ સરેરાશ વેગનું મૂલ્ય પણ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. ચાલો વેગ શોધવાનો કેવી રીતે? આપણે બહુ બધા એવા ઓબ્જેક્ટિવને દાખલા ગણીશું. રેફરન્સ બુકમાં પણ તમે જોશો તો આવા ઘણા બધા દાખલાઓ મળશે કે જેમાં વેગ શોધવા માટે આલેખનો ઉપયોગ કરેલો હોય. તો આપણે એક સરસ મજાનો આલેખ દોરેલો છે, એની મદદથી વેગ કેવી રીતે શોધી શકાય, વેગ બે પદ્ધતિથી મેળવી શકાશે. બંને પદ્ધતિ આપણે શીખી લઈએ. બહુ સરળ છે ને એકદમ સરળતાથી આવડી જાય એવી પદ્ધતિઓ છે. ચાલો પહેલાં તો આકૃતિમાં આપણે શું ધારેલું છે, કયા પ્રકારનો એક્ઝામ્પલ લઈને ગણતરી કરેલી છે એ જરાક જોઈ લઈએ. જુઓ આવો કંઈક એક્ઝામ્પલ છે. કોઈ કારની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટી એટલે કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. મિત્રો તમે એક બાબત ધ્યાનમાં રાખજો, જ્યારે આલેખ શબ્દ આવે, ચાલો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ, તો પહેલો જે શબ્દ લખેલો હોય એ હંમેશા વાય અક્ષ પર આવે. એક્સ વિરુદ્ધ ટી, તો એક્સ એટલે સ્થાન છે તો સ્થાન આપણે વાય અક્ષ પર દર્શાવવાનું અને અંતિમ જે ટી લખેલું છે એ આપણે એક્સ અક્ષ પર દર્શાવવાનું. ચાલો બધા આ જરાક સ્ટડી કરી લઈએ. જોજો અહીંયા ધ્યાનથી. એક્સ અક્ષ પર સમય છે. ચાલો કઈ કઈ સેકન્ડ કેવી રીતે દર્શાવેલી છે જોજો જરાક. 1 2 3 4 એમ કરતાં 8 સેકન્ડ સુધીના સમયગાળા માટે આપણે આલેખ દોરેલો છે. વાય અક્ષ પર સ્થાન છે, સ્થાનને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ. આ સ્થાન કયા એકમમાં લીધું છે? તો મીટર એકમમાં બધા સ્થાન લીધા છે. ચલો કણના સ્થાનને કેવી રીતે આલેખ પર દર્શાવેલા છે જોજો. પ્રથમ જે અહીંયા બિંદુ છે 5 મીટર સ્થાન દર્શાવે છે. 5 10 15 20 એ રીતે 5-5ના ગાળામાં આપણે 40 મીટર સુધીના સ્થાનો લીધેલા છે. ચલો કોઈ કણ કયા સમયે ક્યાં હતો એને આધારે આખો આલેખ જે આપણે ધારેલો છે કંઈક આપણને આવો મળે છે. ચાલો આનું થોડુંક અર્થઘટન કરજો. હા, બહુ મજા આવે એવું હોય આલેખ તો. ચાલો અહીંયા જોજો. પહેલી સેકન્ડે કણનું સ્થાન ક્યાં છે? ચાલો આ બિંદુ પર, એ બિંદુ એને આ બાજુ વાય અક્ષ પર લાવો. વાય અક્ષ પર એ ક્યાં જાય? 0 પર. એનો મતલબ કે કણ જે છે તે કયા સ્થાને છે? પહેલી સેકન્ડે. 0 થી 1 સેકન્ડ દરમિયાન 0 પર જ છે, કણ ખસ્યો નથી. પછી એ શરૂ કરે ધીમે ધીમે. ચાલો જોજો, જેમ જેમ સેકન્ડ વધતી ગઈ તેમ તેમ મૂલ્ય વધતું ગયું. હવે 5મી સેકન્ડનું બિંદુ આગળ આપણે કંઈક અભ્યાસ કરવાનો છે. આ 5મી સેકન્ડનું બિંદુને ધ્યાનમાં રાખવાનું છે. 5મી સેકન્ડે કણ કયા સ્થાન પર છે એ શોધવું હોય તો ફૂટપટ્ટી મૂકી દેવાનું. ફૂટપટ્ટી મૂકીને એને ત્રુટક રેખા વડે અહીંયા જોડી દો. ચાલો આ બિંદુને આપણે P1 નામ આપીએ. આ સમયે કણનું સ્થાન ક્યાં છે? સ્થાન વાય અક્ષ પર દોરેલું છે, તો અહીંયાથી ત્રુટક રેખા ફૂટપટ્ટી હવે આડી મૂકી દો, એક્સ અક્ષને સમાંતર ત્રુટક રેખા લંબાવો. ચાલો આ બિંદુ મળે છે. જોજો ધ્યાનથી. આનો મતલબ શું થાય? આ બંને ભેગા થઈને અહીંયા આ બિંદુ રચે. એનો મિનિંગ એવો થાય કે 5મી સેકન્ડે કણનું સ્થાન ક્યાં છે, જેને આપણે x1 કહીએ, ક્યાં છે? તો 10 મીટર પર છે એમ કહેવાય. ફરીથી સમજો, જે આપણે સૂત્ર લખતા હતા એમાં પ્રારંભિક સમય આપણે P1 થી ધારવાનું શરૂ કર્યું, તો P1 ને પ્રારંભિક ગણી ગઈએ તો ગતિ અહીંથી શરૂ થઈ ગઈ છે 0 થી. પણ આપણે જે ઘટના જેટલા ભાગનો અભ્યાસ કરવાનો છે તે P1 થી P2 સુધીનો કરવાનો છે. P1 પ્રારંભિક બિંદુ થયું. પ્રારંભિક બિંદુ કયા સમય? તો પ્રારંભિક સમય T1 કેટલો થયો? 5 સેકન્ડ. અને સ્થાન x1 કેટલું થયું? તો 10 મીટર. ચાલો પછી કણ ગતિ કરતાં કરતાં P2 પર પહોંચે છે. P2 પર કઈ સેકન્ડે પહોંચ્યો? 7મી સેકન્ડે પહોંચે છે. એટલે આ થયો અંતિમ સમય. ફરીથી પેલી જ મેથડ, ફૂટપટ્ટી મૂકીને સીધી લાઈન જોડો, આડી લાઈન જોડો. સીધી લાઈન P2 પરથી અહીંયા 7મી સેકન્ડ આવે છે અને આડી લાઈન સ્થાન જે દર્શાવે છે, જોજો 25 કરતાં કંઈક વધારે અને 30 કરતાં ઓછું છે. આપણે જે ઉદાહરણ લીધું છે એમાં એને 27.4 દર્શાવેલું છે, તો આપણે એ આંકડો પસંદ કરીશું. તમારી સરળતા ખાતર તમે ધારો કે એને 30 પર લાવો તો પણ ચાલશે. બિંદુ જરાક ઊંચેથી મૂકીને એ રીતે ગણતરી કરો, એ રીતે સેટ કરો. આપણે તો યાદ જ છે એક્ઝામ્પલ લેવાનું છે. યાદ જ છે એટલે શું? ટોપિક સમજાવવા માટે આપણી અનુકૂળતા અનુસાર આપણે બિંદુઓ લેવાના છે. ચાલો 27.4 જે છે એ અંતિમ સ્થાન x2 થયું.
હવે એક રીત છે સરેરાશ વેગ શોધવાની સૂત્રની રીત. ચાલો, જે આપણે સૂત્ર શીખાય કે x2 - x1 છેદમાં t2 - t1. x2 એટલે અંતિમ સ્થાન, અંતિમ સમય થયો 7 સેકન્ડ, એ સમયે સ્થાન ક્યાં છે 27.4 મીટર પર. તો અહીંયા અંતિમ ઓછા પ્રારંભિક કરીએ, 27.4 માઇનસ પ્રારંભિક કેટલું છે, તો અહીંયા t1 સમયે કેટલું સ્થાન છે 10 મીટર. x2 - x1 t2 - t1. ચાલો, ગણતરી કરતાં આપણને કંઈક 8.7 મીટર પર સેકન્ડ આવું કંઈક સરેરાશ વેગનું મૂલ્ય મળે છે. કયા ગાળા માટે મળ્યું? P1 થી P2 સુધીની ગતિ દરમિયાન. અને આલેખ પરથી આપણે મૂલ્ય શોધ્યું. આ સિવાય બીજી એક રીત છે જેનો ઉપયોગ વારંવાર આપણે દાખલાઓમાં કરીશું, ઢાળ. ચાલો, આલેખનો ઢાળ શોધવું એટલે શું? ઢાળનું બેઝિક સૂત્ર આવું છે, ધ્યાનમાં રાખજો. y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત, એને આલેખના ઢાળ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા P1 થી P2 સુધીના આલેખનો ઢાળ શોધવાનો એટલે પહેલું કામ કરવાનું, ઢાળ હંમેશા સુરેખ રેખાઓનો શોધાય. એટલે આપણે અહીંયા P1 થી P2 ને જોજો જરાક ધ્યાનથી, વ્હાઇટ રેખા વડે દર્શાવ્યું છે, અને ફૂટપટ્ટીથી સુરેખ જોડી દેવાનું. બરાબર? ચાલો, આ ઢાળ શોધવા માટેનો મેથડ. હવે શું કરવાનું? તો ઢાળ શોધવા માટે y યામનો તફાવત ભાગ્યા x યામનો તફાવત. ચાલો, y યામનો તફાવત એટલે કયો કયો થવાનો જોજો. આ અંતિમ બિંદુ, એને આપણે શું નામ આપ્યું છે? x2. આ પ્રારંભિક બિંદુ, એને નામ આપ્યું છે x1. ચાલો, y અક્ષનો તફાવત શોધવું હોય એટલે આ તફાવત શોધવાનો, તો x2 - x1 એટલે આપણું પહેલું જ પાછું સૂત્ર બની જવાનું ઢાળ માટેનું. ચાલો, x2 - x1 અને x યામનો તફાવત એટલે t2 - t1. તો એનું એ જ સૂત્ર થઈ ગયું. એટલે એ રીતે પણ આપણે 8.7 મીટર પર સેકન્ડ સરેરાશ વેગ શોધી શકીએ છીએ. ચાલો, તો આ આલેખની રીતે સરેરાશ વેગ કેવી રીતે શોધી શકાય એની કેટલીક ચર્ચાઓ થઈ. ચાલો, આ ટૉપિક આપણે પૂર્ણ કરતાં પહેલાં જરાક બંને વચ્ચેનો તફાવત જોઈ લઈએ, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો. ચાલો, ફરીથી સમજો. તફાવત લખો ત્યારે પહેલું તો બંનેનું વ્યાખ્યાનું જ વર્ણન કરી દેવાનું. સરેરાશ ઝડપ, તો એની વ્યાખ્યામાં શું આવશે? પથલંબાઈ અને સમયગાળાના ભાગાકારને સરેરાશ ઝડપ કહે છે. જ્યારે આની વ્યાખ્યામાં શું આવશે? સ્થાનાંતર અને સમયગાળાના ભાગાકારને અથવા ગુણોત્તરને આપણે સરેરાશ વેગ કહીએ છીએ. બીજો તફાવતનો મુદ્દો કયો બનશે? ચાલો, બંનેના એકમો સરખા છે એટલે તફાવતમાં નહીં લઈશું, પણ સરેરાશ ઝડપ અદિશ રાશિ છે, જ્યારે સરેરાશ વેગ જે છે તે કેવી રાશિ છે? તો એ સદિશ રાશિ છે. સરેરાશ ઝડપ હંમેશા ધન મળશે, જ્યારે સરેરાશ વેગ જે છે તે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ચોથો મુદ્દો આપણે પથલંબાઈ વખતે જોયો તેવો જ, કે પથલંબાઈનું મૂલ્ય સ્થાનાંતર જેટલું અથવા એના કરતાં મોટું હોય. હવે પથલંબાઈ આપણી પાસે ઝડપમાં આવે છે, તો આમ લખી શકીએ કે સરેરાશ ઝડપનું મૂલ્ય એ સરેરાશ વેગ જેટલું અથવા એના કરતાં મોટું મળે. જ્યારે બીજા ખાનામાં શું લખીશું આ તરફ? કે સરેરાશ વેગનું મૂલ્ય સરેરાશ ઝડપ જેટલું મળે અથવા એના કરતાં નાનું મળે. ટૂંકમાં આ વેગનું મૂલ્ય બંને સરખા હોય તો ઠીક છે, નહીંતર વેગ નાનો હોઈ શકે. ચાલો, તો આ તફાવતના કેટલાક મુદ્દાઓ થયા. આજના લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને ઝડપની આટલી ચર્ચાઓ કરવાની છે, જે આપણે અહીં પૂર્ણ કરીશું. હવે પછી આ જે મુદ્દાઓ છે એને આધારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેટલાક દાખલાઓ સોલ્વ કરવાના છે. ફરીથી તમને બધાને એક વિનંતી છે કે જેમ જેમ ટૉપિક્સ ચાલતા જાય તેમ એને ખૂબ જ કાળજીપૂર્વક ઝીણવટભર્યો અભ્યાસ કરીને એને મોઢે કરતા જજો. કારણ કે જો તમે એક લેક્ચરનું મિસ કરશો કે અધકચરું વાંચશો તો નેક્સ્ટ લેક્ચરના દાખલા કે ટૉપિકમાં થોડીક તકલીફ પડશે. દરેક ટૉપિક્સ આપણા સિક્વન્સમાં આવે છે, કન્ટિન્યુ આવે છે. આ ભણશો તો આને ધ્યાનથી તમે સમજી લેશો તો જ એને આધારિત દાખલા આવડશે. આપણે કેટલાક મોટા મોટા દાખલાઓ પણ આને આધારિત ગણવાના છે. થેન્ક યુ વેરી મચ.